ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે ચેપ્ટર 6 પૂરું કરી નાખ્યું હતું આખું. તમને ફેરબુક પણ કમ્પ્લીટ કરવાની કીધી હતી. હવે આપણે જોઈશું ચેપ્ટર 7. ચેપ્ટર 7 છે એનું નામ છે જીવન પાથેય. જીવન એટલે જિંદગી અને પાથેય એટલે રસ્તો. તો જીવનનો રસ્તો. આના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર અને આપણે તેને કાકા સાહેબ તરીકે ઓળખીએ છીએ. હવે એમનો જન્મ ઈસવીસન 1885માં થયો હતો અને એનું મૃત્યુ 1981માં થયું હતું. હવે કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. હવે આપણે જેને કાકા સાહેબ કહીએ છીએ એ કાકા સાહેબ કાલેલકરનો જન્મ, ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. હવે ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. હવે કાકા કાલેલકર સાહેબ છે એ ગુજરાત અને ગુજરાતી ભાષા સાથે એટલા જોડાઈ ગયા હતા, એટલી આત્મીયતા હતી બંને વચ્ચે કે ગાંધીજીએ તેને સવાઈ ગુજરાત તરીકેનું બિરુદ આપ્યું હતું. તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હવે એના ચિંતનલક્ષી આપણે એના લખાણો જોઈએ તેમાં કલા વિશે છે, દેશ વિશે છે, પ્રકૃતિ વિશે છે, માનવ અને ભારતીયની જે સંસ્કૃતિ છે એના વિશેનો પ્રેમ પ્રગટ થયેલો દેખાય છે. જેમ કે હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા અને જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. હવે જોઈએ કે સ્મરણ યાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલ્યકાળના નમણા સુરેખ રેખાચિત્રો છે. હવે એણે જે આત્મકથા લખી છે પોતાની, એનું નામ આપ્યું છે સ્મરણ યાત્રા. હવે એમાં એના બાલ્યકાળ એટલે કે જ્યારે એનો નાનપણ હોય ત્યારનું નમણું અને સુરેખ રેખાચિત્રો છે. તેમાંથી લેવાયેલ જીવન પાથેયમાં પ્રમાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે. મતલબ કે એના જીવનનો સાચો માર્ગ એને એના પિતાજી પાસેથી મળ્યો હતો અને એ વેધકતા એણે મતલબ કે એ સચ્ચાઈ છે એ આપણી સામે એણે દર્શાવી છે. પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું કે તેમની કલ્પના શક્તિની બહાર હતું. મતલબ કે બાળ સહજ એટલે કે આપણે હજી નાના જ હોઈએ, બરાબર, હજી કિશોરાવસ્થામાં પહોંચ્યા હોઈએ, યુવાન હજી બનવાની વાર હોય ત્યારે આપણે પૈસા તરફ જરાક આકર્ષક થઈ જાય છીએ કે પૈસા હોય તો આપણી પાસે બધું મળે. તો એવું કાકા કાલેલકર સાહેબ પણ પહેલાં નાનપણમાં વિચારતા હતા. પણ પછી સાચી એના પિતાજીને જ્યારે એનું સૂચન થયું, એને ખબર પડી કે મારો છોકરો આવું વિચારે છે, તો તેમની કલ્પના શક્તિની બહાર હતું કે મારો છોકરો આવું કેમ વિચારી શકે. પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમનું જીવનભરનું શિક્ષણ મળે છે. પુણ્ય પ્રકોપ મતલબ કે ખૂબ ગુસ્સામાં અને એના સારા માટે એને જે વાત સમજાવે છે પોતાના પુત્રને, એ જ એના જીવનભરનું શિક્ષણ એને મળી ગયું તેવું એ માને છે. તો હવે વાત કરીએ તો પાઠ શરૂ કરીએ આપણે કે મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો. હવે 5 ભાઈઓ હતા એમાંથી એક જ ભાઈ BA સુધી પહોંચ્યો. BA એટલે કે TY કમ્પ્લીટ, કોલેજનું 3જું વર્ષ કમ્પ્લીટ થઈ જાય. બાકીના બધા વચમાં ક્યાંક અટકી ગયા. મતલબ કે બીજા બધા ભાઈઓ હતા, બીજા 4 ભાઈઓ, એ ક્યાંક રસ્તામાં એટીકેટી આવી હોય કે ફેલ થયા હોય અથવા તો કાંઈક થાય તો અભ્યાસ છોડી દીધો હોય. તો આવું બન્યું હતું. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાના ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ જ હતાશ થયા હતા. હવે એક તો અંગ્રેજીનું શિક્ષણ એટલું ખર્ચાવાળું હોય અને જેટલું પરિણામ એના પિતાજીને જોતું હતું એ ઉમેદ એટલે કે એનો જે ઈચ્છા હતી એટલું પરિણામ ન મળતા એના પિતાશ્રી હતાશ એટલે કે દુઃખી થયા હતા. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. એણે શું નક્કી કર્યું હતું કે સૌથી નાનો છોકરો દત્તુ હતો એટલે કાલેલકર, દત્તુનું સાચું નામ હતું દત્તાત્રેય કાલેલકર. તો એણે વિચાર્યું હતું કે આ 4 ભાઈઓ જો કોલેજ પૂરી નથી કરી શક્યા, મને હતાશ કર્યો છે, તેથી મારે દત્તુને કોલેજમાં મોકલવો નથી. હું મનમાં ચીડાતો, વાંક બીજાનો, સજા મને થાય. મતલબ કે મારા ભાઈઓ ફેલ થયા કે અથવા એણે કમ્પ્લીટ ન કર્યું BA, એની સજા મને મળે છે. પણ મેં કશું કહ્યું નહીં કારણ કે હું કાંઈ બોલ્યો નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી. પહેલાં જ વર્ષમાં મેં 10મું પાસ કર્યું સારા ટકાવારીએ, તો મારી કંઈક ઇજ્જત થઈ.
તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. હવે એ જ વર્ષે શાળાની આબરૂ એટલે કે શાળાની જે પ્રતિષ્ઠા હતી એને જાળવવા માટે અમે મેટ્રિકમાં જે 3 વિદ્યાર્થીઓ ટોપ હતા એ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. હવે એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં, પણ મારો નંબર પણ ઠીક ઊંચો આવ્યો. એ પરીક્ષામાં તો હું પાસ તો થઈ ગયો અને મારો નંબર પણ ઘણો ઊંચો અને સારો આવ્યો. આ 2 પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માગણી કરી. મેટ્રિકમાં પહેલી ટ્રાયે પાસ થઈ ગયો અને આ પરીક્ષા બીજી હતી એમાં પણ સારા માર્કે ઊંચા માર્કે પોતે પાસ થયો. હવે એ 2 પરીક્ષામાં પાસ થયો એટલે એને પપ્પા પાસે માગણી કરી કે પપ્પા મને કોલેજમાં જવું છે. છતાં પિતાશ્રી 1ના 2 ન થયા, મતલબ પિતાશ્રી માન્યા નહીં. આખરે મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. એના પપ્પાને એણે સમજાવ્યું કે મારું ઇંગ્લિશ અને મારું ગણિત છે એ બંને સારું છે, મને એન્જિનિયરિંગ લાઇનમાં જવા દો, મતલબ એન્જિનિયરિંગની લાઇનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગની કોલેજમાં જવાય જ નહીં. હવે પહેલાં એન્જિનિયરિંગની કોલેજમાં એડમિશન લેવું હોય તો પહેલાં જે પ્રીવિયસની એક્ઝામ હોય એ પાસ કરવી પડે. એટલે 1 જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ, મતલબ કે 1 વર્ષ માટે મને આર્ટ્સ કોલેજમાં મોકલો. પણ મારી આ દલથી પિતાશ્રી પીગળ્યા, મતલબ કે એને એમ થયું કે ના ચાલો ભણવા દે. પણ એમણે મને કોલેજમાં જવાની રજા આપી. એને કીધું હા સારું જા તું કોલેજમાં જા. BA LLB છોડી LC પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. હવે પહેલાં BA કર્યું એ છોડી દીધું, પછી LLB શરૂ કર્યું એ પણ છોડી દીધું અને છેલ્લે એણે LCE પસંદ કરવા પાછળ એની જે વિચાર હતી કે શું કામ એણે બધું છોડ્યું અને શું કામ નવી આગળ શોધ કરતો રહ્યો, છેલ્લે LCEમાં હું કામ પહોંચ્યો. તો આ જે મારી વિચાર શૃંખલા જેનો વિચાર હતો એ મને યાદ આવે ત્યારે પણ મને મારા ઉપર શરમ થાય છે. કારણ કે મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે. હવે એના મનમાં એવું વિચારતા હતા કે આપણી પાસે કોઈ પપ્પાની જમીન કે પપ્પાના કોઈ પૈસા નથી કે આપણે સારો એવો વેપાર કરી શકીએ અને વેપાર કરીને આપણે પૈસાદાર થઈ શકીએ નહીં. અને વેપારમાં પ્રતિષ્ઠા પણ ક્યાં છે, ત્યાં કાંઈ માન મળે નહીં. નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો, જો નોકરી કરવા જાય તો પણ પગાર કેટલા રૂપિયા મળે. અને લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને જ થાય છે. અને લોકો પૈસાદાર બને છે તો એ કેવી રીતે બને છે, લાંચ લઈને. BA LLB થઈશું તો મામલતદાર કે મુનસુબ થવાશે. હવે જો BA ભણ્યું હોય અથવા તો LLB થયું હોય તો આપણે મામલતદાર બનશું અથવા તો મુનસફ એટલે કે જે વકીલ હોય એવી રીતે આપણે બનશું. એ લાઇનમાં લાંચ ખૂબ મળે છે, મતલબ કે પૈસા ખૂબ મળે છે, પણ તેને માટે પ્રજાને કનડવી પડે, મતલબ કે એના માટે જે લોકો છે એને હેરાન કરવા પડે અને અન્યાય પણ કરવો પડે, એને આપણે છેતરવા પણ પડે. હવે એ તો આપણને ગમે નહીં. સાદા લોકો હોય એને આપણે છેતરીને પૈસા કમાય તો એ આપણને ગમે નહીં. એના કરતાં LCE થઈશું. હવે એને શું થવું હતું, LCE. અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોતમાં એન્જિનિયર થઈ શકશું. LCE મતલબ કે એન્જિનિયરિંગની લાઇન. તો એને વિચાર્યું કે જો પહેલા 3 નંબરમાં આવી જશું તો આપણે જોતમાં એન્જિનિયર પણ બની જશું. હવે મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ તો મજા તો આખો જન્મારો મળશે. એમ કે જો LCE થાઈએ તો આપણને આલેશાન મકાનો મળશે, જંગલમાંથી આપણે રસ્તા કાઢવા પડશે, પુલો બાંધવા પડશે, તો મજાનો આ જન્મારો મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો, લેવાનો. મતલબ કે જો આપણે કોન્ટ્રાક્ટરનું કામ કરીએ LCE કરીને તો આપણે શું કરવાનું, ઘોડા ઉપર બેસીને આ કામમાંથી આ કામમાં જોવા જવાનું અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું. તો તેમાં તો સરકાર છેતરાશે. હવે કોન્ટ્રાક્ટર કામ કરતા હોય એની પાસે તમે પૈસા વધારે લ્યો તો એ નુકસાન કોને જવાનું, સરકારને. પ્રજાને કનડવાનું એમાં ન હોય, મતલબ કે લોકો એમાં હેરાન થાય નહીં. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી હું મશગુર હતો કે ચાલો હું કોઈનું ખરાબ કોનું કરું છું, તો સરકારનું. તો સરકાર તો આમે આખા લોકોનું ખરાબ કરે છે તો એનું હું ખરાબ કરું તો એમાં કાંઈ વાંધો નહીં, એવું એ માનતા હતા. આ વિચાર અનેકવાર મનમાં આવતા, આવા વિચાર એના મનમાં ઘણી વાર આવતા, પણ કોઈની આગળ બોલવાની એની હિંમત હતી નહીં, મતલબ કોઈની સામે તે બોલી શકતા નહીં. હવે જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. હવે જે દિવસ મારે કોલેજનો પહેલો દિવસ હતો દાખલ થવાનો, હવે એ જ દિવસે પિતાજીને પણ સાંગલી રાજ્ય હતું ત્યાં ટ્રેઝરી ઓફિસમાં ઓફિસર તરીકે, એ ટ્રેઝરીમાં પોતે નોકરી કરતા, તો ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા એને પુણે લઈ જવાના હતા.
હવે પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. હવે પુણે રાજ્યને આ પૈસા દેવાના હતા અને ત્યાંથી ને પ્રોમિસરી એટલે કે નવી નોટો હોય એ ખરીદવાની હતી. તો સાંગલી સ્ટેશન પણ અમે ભેગા થયા. મતલબ અમે બંને ક્યાં મળ્યા? તો કે સાંગલી સ્ટેશન ઉપર. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાજીને પૂછ્યું, પપ્પા તમે પુણે શા માટે જાઓ છો? અને પિતાજીએ મને કારણ જણાવ્યું. તો મેં પિતાશ્રીને કહ્યું, પપ્પા નોટોના ભાવ તો રોજ બદલાય છે, એટલે કે નોટના તો બહુ બધા પૈસા મળે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદશું. જો આપણે જાહેર કરી દઈએ એના ભાવ તો આપણને સસ્તા ભાવે પણ નોટો મળી જશે. અને રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું. જે રિયલમાં ભાવ હાલતો હોય એ જ આપણે રાજ્યને બતાવવાનો. અને વચમાં જે નફો મળે એ આપણે લઈ લઈશું. અને વચ્ચે જે પૈસા વચ્ચે એ આપણે કોઈને ખબર નહીં પડે અને આપણને નફો પણ થઈ જશે. એટલે કે આપણે કોઈને છેતરવાય નહીં પડે, આપણે ખોટું નહીં બોલવું પડે અને આપણે પૈસાદાર થઈ જશું. હવે પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારી વાતથી એમણે કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એ ક્ષણે મને કલ્પના સરખી ન આવી. મતલબ કે હું આટલું બોલ્યો એમાં પપ્પાને કેટલું ગમ્યું અથવા કેટલો એને આઘાત લાગ્યો એ મને ખબર હતી નહીં. અને એ ક્ષણે મતલબ કે એ સમયે મને કલ્પના પણ હતી નહીં. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. મને એમ હતું કે પિતાજી મારી વાતનું હજી વિચારે છે. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, મતલબ કે થોડાક રોવા જેવા થઈ ગયા, ગદગદો એનો અવાજ થઈ ગયો અને કહ્યું, દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે કે તું આવો નીચો પડી જઈશ. તારી વાતનો અર્થ એ છે કે જે હું મારી અન્નદાતાને છેતરું, મતલબ કે મને જ્યાંથી અન્ન મળે છે, મને જ્યાંથી પૈસા મળે છે નોકરીના, હું એની સાથે જ છેતરાઉં, હું એને છેતરું કરું. તારી કેળવણી ઉપર ધૂળ છે. તું જેટલું ભણ્યો છો, તારું જેટલું શિક્ષણ છે એ બધું ધૂળમાં ગયું. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે ને તેટલાથી જ સંતોષ માનવો જોઈએ. આપણને ભગવાનને જેટલું આપ્યું છે એમાં આપણે સંતોષ માનવો જોઈએ. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. પૈસા છે એ તો આજે છે અને કાલે નથી. આબરૂ રહેવું એ મોટી વાત છે, પણ આપણી ઇજ્જત રહે સમાજમાં એ સૌથી મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? ભગવાન તને પૂછશે કે તે આ શું કર્યું, તો ત્યારે તું શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ને ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને? તું જે કોલેજમાં ભણવા જા છો ત્યાં તું ભણીશ પણ પછી તું આવું જ કરીશ ને? એના કરતાં અહીંથી પાછો જાય એ શું ખોટું છે? તો તું ભણવાનું રહેવા દે. હું સડક થઈ ગયો એટલે કે હું સીધો ઊભો રહ્યો. સડક થઈ જવું મતલબ કે વિચારમાં પડી ગયો, આમ અશુદ્ધ થઈ ગયો. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. જ્યાં લગી ગાડીમાં બેઠો તો આખી રાત એને નીંદર આવી નહીં. સવારે પૂના પહોંચ્યો તે પહેલાં મન સાથે મેં નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. ગમે એ થશે હું હરામનો પૈસો લઈશ નહીં. પિતાશ્રીનું નામ નહીં લજવું, મતલબ કે પિતાશ્રીનું નામ ખરાબ કરીશ નહીં. પિતાશ્રીને શહેરમાં છોડી મેં નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. પિતાજીને એને શહેરમાં મૂકી દીધા અને પોતે કોલેજ તરફ જવા લાગ્યો. તો કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી હતી. હવે કોલેજની જે સાચી કેળવણી હું મેળવવા જતો હતો એ તો મને સાંગલી અને પુણેનું જે વચ્ચેનો ટ્રેનનો સફર હતો એમાં મને મળી ગઈ હતી. તો ટૂંકમાં કે જે દત્તુ હોય છે એ પૈસાની વાહે થોડોક આકર્ષિત થઈ જાય છે અને એનાથી માને છે કે પ્રજાને હેરાન ન કરવી જોઈએ. પણ સરકાર તરફથી આપણે લાંચ રિશ્વત રહીએ તો એમાં પ્રજાને હેરાન થાય નહીં. તેથી તેના પિતાને કહે છે કે તમે જે ટ્રેઝરીમાં નોટ બદલાવા જાઓ છો એ આપણે સસ્તા ભાવે લઈ લે તો વચ્ચે જે ફાયદો થાય એ આપણે રાખી લેવાય, જેથી આપણે પૈસાદાર થઈ જાય. પણ એના પિતાજી આવું કરવાની ના પાડે છે અને એને કહે છે કે તું આવું વિચારસ એ જોઈને પણ મને નવાઈ લાગે છે. અને આવી રીતે એના પિતા એને સાચી કેળવણી આપે છે અને એની કેળવણી સાચી છે એ સાંગલીથી પુણેના ટ્રેનના સફરમાં એને મળી જાય છે. તો બેટા અહીંયા આપણો પાઠ થાય છે એ પૂરો થાય છે. તમને આમાં ન સમજાતું હોય તો લેક્ચર પૂરો થાય ત્યારે તમે પૂછી શકો છો. હવે આપણે આગળ જોઈએ શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીમાં પહેલું છે જીવન પાથે. જીવન પાથે એટલે કે જીવનનું ઉપયોગી ભાથું અથવા તો યોગ્ય માર્ગદર્શન. બીજું છે શાખ. શાખ એટલે કે આબરૂ, ઇજ્જત. પછી છે LCE તો ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. જે એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરે અને જે ડિગ્રી મળે એને આપણે LCE કહીએ છીએ. મામલતદાર એટલે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર. મુનસફ એટલે દીવાની ન્યાયાધીશ.
પ્રોમિસરી નોટ એટલે કે રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર. હીનતા એટલે અધમતા, હલકાપણું. હવે છે રૂઢિપ્રયોગો. તો ઉમેદ બર ન આવવી એટલે કે આશા સફળ ન થવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવા, બંને અર્થ થઈ શકે છે. પછી છે શાખ જામવી. શાખ જામવી એટલે કે પ્રતિષ્ઠા ઊભી થવી. પછી છે એકના બે ન થવું. એકના બે ન થવું એટલે કે પોતાની વાત પર મક્કમ રહેવું. સડક થઈ જવું એટલે કે આશ્ચર્ય મૂઢ થઈ જવું. નામ લજ્જવું એટલે કે અપકીર્તિ અપાવવી. હવે છે ભાષા સજ્જતા. તો ભાષા સજ્જતામાં આપણે પેલું જોઈએ તો નીચેના વાક્યો વાંચો. પેલું છે એ લાઈનમાં લાચ ખૂબ મળે છે. એ લાઈનમાં લાચ ખૂબ મળતી હતી. એ લાઈનમાં લાચ ખૂબ મળશે. તમને ખબર પડી જ ગઈ છે આ 3 વાક્ય વાંચીને કે પહેલામાં છે, પછીમાં હતી અને પછી મળશે. જીવરામ ભટ્ટ કાલે પોતાના ગામમાં હતા. જીવરામ ભટ્ટ આજે પોતાના સાસરિયામાં છે. જીવરામ ભટ્ટ આવતીકાલે પોતાના ગામમાં જશે. તો ઉપરના વાક્યોમાં પહેલા અને 5મા વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ છે, મતલબ કે જે તે ક્રિયા ચાલુ છે. અને બીજા અને ચોથા વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવો નિર્દેશ છે. જ્યારે ત્રીજા અને છઠ્ઠા વાક્યમાં ક્રિયા થવાની સંભાવના છે કે હવે થશે. હવે કરે છે, રમે છે, જમે છે, ચીડવે છે, મળે છે, આ બધા વાક્ય છે એ વર્તમાન કાળ દર્શાવે છે. જ્યારે કર્યું હતું, કરતો હતો, ચીડવતો હતો, ગામમાં હતા, મળતી હતી, આ બધા વાક્યો ભૂતકાળ દર્શાવે છે. જ્યારે કરતો હશે, જમતો હશે, રમતો હશે, ચીડવશે, મળશે, આ બધા વાક્યો ભવિષ્યકાળ દર્શાવે છે. હવે આપણને એટલી ખબર જ છે કે જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વાક્યને આપણે વર્તમાન કાળ કહીએ છીએ. મતલબ કે જે ક્રિયા ચાલુ હોય અને એ વાત આપણને કરવામાં આવી હોય તો આપણે એને વર્તમાન કાળ કહીએ છીએ. હવે જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એવો નિર્દેશ હોય ત્યારે આપણે એને ભૂતકાળ કહીએ છીએ. અને જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય ત્યારે આપણે એને ભવિષ્યકાળ કહીએ છીએ. તો હવે જોઈએ અભ્યાસ. અભ્યાસનો પહેલો પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને ક્રમ અક્ષર પ્રશ્નો સામેના બોક્સમાં લખો. તો પેલું છે પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા. કારણ કે ક. દત્તુ હોશિયાર ન હતો. ખ. કોલેજની ફી બહુ મોંઘી હતી. ગ. દત્તુને કમાતો કરી દેવો હતો. ડ. દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. તો ઓપ્શન આવશે ઘ કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા એટલા માટે પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા. તો પહેલામાં આવશે ઘ. હવે જોઈએ બીજું. તો જીવન પાથેય પાઠમાંના વિચાર શૃંખલા શબ્દનો અર્થ શું થાય? તો વિચારોની ક્રમિકતા એટલે કે એક પછી એક વિચાર આવવા. ખ છે પ્રવાસ. ગ છે ધ્યેય અને ઘ છે માન્યતા. તો આમાં આન્સર આવશે ક વિચારોની ક્રમિકતા. હવે ત્રીજું છે કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનોના કયા નામે બોલાવતા હતા? હવે કાકા સાહેબ હતા એને એના કુટુંબી લોકો હતા એ કયા નામે બોલાવતા હતા? સતુ, દત્તુ, કક્કુ કે કાકુ? તો આપણને બધાને ખબર છે કે ખ દત્તુ. ચોથું છે લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? પસ્તાવો થતો હતો. ખ યોજના બંધ રહી હતી. ગ પિતાજી માન્યા ન હતા. ઘ હવે હું કઈ રીતે ભણીશ? તો ક પસ્તાવો થતો હતો. ક પસ્તાવો થતો હતો. હવે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો પેલું છે લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? તો આન્સર લખો. લેખકના પિતાશ્રી હતાશ થયા હતા. હતાશ થયા હતા કારણ કે તેના ચારેય દીકરા કોલેજમાં અધવચ્ચે મૂકીને ઉઠી ગયા હતા.
લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? તો દત્તુના બધા ભાઈઓ હતા. દત્તુના આપણે આન્સર એમ પણ લખી શકીએ, લેખકના પિતાશ્રી હતાશ થયા કારણ કે તેના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ ગયા હતા. બીજું છે લેખકની શાખ ક્યારે જામી? લેખકની શાખ ક્યારે જામી? તો આન્સર લખો, જ્યારે લેખક પહેલી ટ્રાયે મેટ્રિકમાં પાસ થઈ ગયા ત્યારે લેખકની શાખ જામી. ત્રીજો છે વાંક બીજાનો ને સજા મને થાય છે એમ કોણ વિચારતું હતું? તો આન્સર લખો, વાંક બીજાનો ને સજા મને થાય છે એમ કાકા કાલેલકર વિચારતા હતા. ચોથું છે લેખકને સાચી કેળવણી ક્યાં મળી? લેખકને સાચી કેળવણી ક્યાં મળી? આન્સર લખો, લેખકને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી હતી. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલું છે પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી? પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી? તો આન્સર લખો, પૈસાદાર થવા બાબતે લેખકની માન્યતા હતી કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને થાય છે. આવું લેખક માનતા હતા. બીજો પ્રશ્ન, લેખકના પિતાશ્રી પુણે શા માટે જાય છે? લેખકના પિતાશ્રી પુણે શા માટે જાય છે? તો આન્સર લખો, પિતાશ્રીને નોટોના ભાવ રોજ બદલાય એટલે પુણે. આન્સર એમ લખજો, લેખકના પિતાજીને સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. એટલા માટે લેખકના પિતા પુણે જાય છે. લેખકને સાચી કેળવણી ક્યારે મળી? લેખકને સાચી કેળવણી ક્યારે મળી? તો આન્સર લખો, લેખકને સાચી કેળવણી તેમના પિતા પાસેથી સાંગલી અને પુણે વચ્ચેના
પુણે વચ્ચેના ટ્રેનના રસ્તામાં મળી. ટ્રેનના રસ્તામાં મળી. હવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય છે એમાં તમારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે, કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજ મોકલવા કેમ ઈચ્છતા ન હતા? એમનો વિચાર સાથી બદલાયો. તો લખો, કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા ઈચ્છતા ન હતા કારણ કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ ગયા હતા. સમય જતાં કાકા સાહેબના પિતાશ્રીનો વિચાર બદલાયો. કાકા સાહેબના પિતાશ્રીનો વિચાર બદલાયો કારણ કે દત્તુ પહેલી જ વારમાં મેટ્રિકમાં પાસ થઈ ગયો. પહેલા જ વર્ષમાં મેટ્રિકમાં પાસ થઈ ગયો. બીજું છે, કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો? તો આન્સર લખો, કાકા સાહેબને એમ હતું કે જો વકીલ થઈએ તો પ્રજા પાસેથી લાંચ લેવી પડે અને પ્રજાને હેરાન કરવી પડે. પણ જો એન્જિનિયર થાય તો કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેવી પડે અને એ લાંચ સરકાર તરફથી મળે છે. તો આમાં કોઈ સામાન્ય ઘરનો માણસ હેરાન થાય નહીં. ત્રીજો પ્રશ્ન, લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? લેખકના કયા સૂચનથી તેના પિતાશ્રીને આઘાત લાગ્યો? તો આન્સર લખો, જ્યારે પિતાશ્રી પુણે જાય છે ત્યારે દત્તુ તેને પૂછે છે કે તમે શા કારણે પુણે જાઓ છો? તો પિતાશ્રી પુણે જવાનું કારણ જણાવે છે. તો દત્તુ પિતાશ્રીને કહે છે કે નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં નફો મળશે તે આપણે લઈ લેશું. પછીનો પ્રશ્ન, કાકા સાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શો ઉત્તર આપ્યો? તો આન્સર લખો, કાકા સાહેબના વિચાર જાણીને તેના પિતાશ્રી ગડગડા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ છે કે મારે અન્નદાતાને
અન્નદાતાને છેતરવા. તારી કેળવણી ઉપર ધૂળ છે. તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે, આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો જોઈએ. તેટલાથી જ સંતોષ માનવો જોઈએ. લક્ષ્મી તો આજે છે અને કાલે નથી. લક્ષ્મી તો આજે છે અને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. 5મો ક્વેશ્ચન. પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબની સ્થિર સ્થિતિ થઈ અને એમણે શું નિશ્ચય કર્યો? તો પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબની જિંદગીની સાચી કેળવણી મળી અને એણે નિશ્ચય કર્યો કે હું કદી હરામના ધનનો લોભ નહીં કરું. પિતાશ્રીનું નામ નહીં લજવું. છેલ્લો આન્સર. કાકા સાહેબ અધર્મમાં પણ ધર્મબુદ્ધિ કઈ રીતે સાચવવા ઈચ્છે છે? તો આન્સર લખો. કાકા સાહેબ અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવે છે. કારણ કે જો તે વકીલ બને તો પ્રજા હેરાન થાય. પણ જો તે એન્જિનિયર બને તો તે સરકાર પાસેથી લાંચ મેળવે. તેમાં પ્રજા દુઃખી થાય નહીં. ક્વેશ્ચન 2. નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. એમાં પહેલું છે નોટોના ભાવ રોજ બદલાય છે. દત્તુ તેના પિતાશ્રીને કહે છે. બીજું છે મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. પિતાશ્રી દત્તુને કહે છે. તારી કેળવણી પર ધૂળ છે. પિતાશ્રી દત્તુને કહે છે. તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને? પિતાશ્રી દત્તુને કહે છે. તો આપણે પ્રશ્ન 3 લગી રાખ્યું છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું જોશું. આમાં કંઈ ન સમજાણું હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.